નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના શાહલમ વિસ્તારમાં એક મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં જે ફરિયાદી છે તેમણે આરોપીઓને જુગાર રમવાની ના પાડતા મામલો બીચક્યો અને ફરિયાદીઓ એટલા હદે ઉશ્કેરાઈ ગયા કે તેમના પર છરીઓ અને દંડાવાળી કરી નાખી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલાના સંદર્ભમાં દાણીમડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। પરંતુ આ સમગ્ર વિવાદની શરૂઆત થાય છે તેની વાત કરીએ તો ફરિયાદી ઇરફાનભાઈ છે, જે શાલમ વિસ્તારમાં રહે છે, ત્યારે તેમના ઘર પાસે ગઈકાલે રાતથી જ જુગારીયાઓ જુગાર રમી રહ્યા હતા। સવારે 8 વાગે જેટલો સમય થઈ જાય છે, છતાં આ જુગાર ચાલતો હોવાથી તેમણે આ બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો। જે જુગાર રમી રહેલા લોકો છે તેમને ટકોર કરી કે ભાઈ અહીંયા હવે તમે જુગાર ના રમો, કેમ કે દિવસ થઈ ગયો છે ને અહીંયા આજુબાજુ લોકો રહી રહ્યા છે। ત્યારે આના કારણે થોડાક સમય બોલાચાલી પણ થઈ। ત્યારબાદ જુગારીયાઓ છે ત્યાંથી નીકળી ગયા। પછી ઇરફાનભાઈ નામના જે ફરિયાદી છે તેમને ગલીના નાકે બોલાવવામાં આવ્યા અને તેમના પર દંડાઓ, છરી સહિતના હથિયારો વડે તૂટી પડ્યા તેવા આરોપો સામે આવ્યા અને આ ઘટનામાં તેમને ઈજાઓ પહોંચી છે। આ સમગ્ર મામલે તેઓ સારવાર હેઠળ ખસેડાયા હતા અને ત્યારબાદ તેમણે દાણીમડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ફરિયાદ પણ આપી છે, જેમાં સૈફ અલી નામનો જે આરોપી છે તેના દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે પહેલા પીડિત ઇરફાનભાઈ નામના વ્યક્તિ, તેમને સામે। આપનું નામ, આપનો પરિચય આપો। મારું નામ ઇરફાનભાઈ છે, શાલમ રહેવાનું। મારું કાર એક્સેસરીઝનું બિઝનેસ છે મીઠાકડીમાં। ઘટના બની હતી તમારા દરમિયાન આજે મારામારીમાં હું એકચ્યુઅલી સવારે રોજ દરગાહે દર્શન કરવા જઉં છું, સલામ ભરવા મારામાં કહેવાય। હું સલામ ભરવા ગયો તો એ લોકો બધા જુગાર રમતા હતા। 7:30 વાગ્યા હતા એક્ઝેક્ટ। તો હું ગયો, સલામ ભરીને તરત 15 મિનિટમાં પાછો આવ્યો તો બી એ લોકો રમતા હતા। હવે ત્યાં લેડીઝો બધી હોય, મેં કીધું ભાઈ 8 વાગી ગયા, હવે જુગાર બંધ કરો। तो कि हमारा तो यहाँ भरण चलता है, हमारा वो कोई कुछ नहीं कर सकता। मेला भाई भले भरण चलता है, तुम लोग रात को मत खेलो, अभी दिन में तो मत खेलो, 8 बजे लेडीज़ आए। तो बोला अच्छा ठीक है, बंद करते। बंद करके फिर ये लोग बाहर रोड पे गए और मेरे को घर पे से बुलवाया, बोले तुम्हारे को बुलाते। तो मेरी वाइफ और मैं हम दोनों गए। वहाँ जाके इन्होंने सीधा हमारे पे डंडे और छुरी से अटैक ही करने लगे ये लोग। और फिर बीच में सब आए, मेरा भाई आया पीछे, तो उसको भी डंडा मारा, जैसे हाथ पे मारा है, देखो ये दोनों हाथ पे मारा है, ये सर पे 4 टाँके आए, मेरे को यहाँ पे ये टाँके ये पैर में लगाए। अभी मैं खड़े नहीं रह सकता, ऐसी हालत है मेरी। यहाँ सर में मेरे को मारा है। पुलिस बुलाई थी? पुलिस बुला, मेरा ये लोगों ने एक्चुअली फ़ोन तोड़ दिया। फ़ोन को पहले डंडा मार के फ़ोन तोड़ दिया। सबसे पहले उन्होंने क्या करा, फ़ोन तोड़ा और सीधा मारने ही लगे। और छुरी लेके जैसे मारने नहीं आते, पहले से ये लोग प्लानिंग करके बैठे कि भाई डाल ही देवे इसको। आज वो तो मेरी वाइफ बीच में नहीं पड़ी होती और मेरे को धक्का नहीं मारती तो आज मैं ख़त्म होता, आपके बीच में नहीं होता मैं आज। यानी इतना गंदा त्रास है वहाँ। कितने टाइम से ये जुगाड़ दाम वहाँ पे चल रहा है? ये जुगाड़ दाम तो ये लोग तो एक्चुअली मैं क्या शॉप पे जाता हूँ सुबह में 10 बजे, रात को 10-11 बजे आता हूँ। यहाँ अपने को आइडिया नहीं, ये लोग रात को 1 बजे जुगाड़ चलाते हैं और पूरी रात जुगाड़ चलता है। उसमें MD का, चरस का सभी धंधा होता है। वो इतने एरिए में, और जो नाच ब्यूटिशन है ना उसके बाहर में वो सभी होता है। वो सब धंधे वहाँ पे वो लोग करते हैं। अब वो कोई लेडीज़ बेचारी कोई बोलती नहीं, कोई आदमी नहीं। आज मैंने इतना ही बोला कि भाई अभी 8 बजे लेडीज़ से बंद कर दो। इतना बोलने में मेरे को इतना सारा मारा ये लोगों ने। अगर पुलिस प्रशासन से आपको क्या मांगे? और पुलिस प्रशासन से जल्द ये लोग पे कार्रवाई की जाए और ये नशाखोरी और ये जुगार का ये बंद किया जाए, क्योंकि ये सब देश को बर्बाद करने वाला काम है। ये आपके फरियाद हो चुकी है? फरियाद अभी ली है, साहब ने अर्जी करी है, वो साइन करा है। मेरे को बोले FIR आपकी कॉपी होती है, प्रिंट होके भी मैं आपको फ़ोन करता हूँ, फिर आपको चौकी में, गांव चौकी में जाके आपको वहाँ बुलाएंगे, वहाँ जाना है। आपे सांभळ्या હતા પીડિત ઇરફાનભાઈ નામના વ્યક્તિ। આ સમગ્ર ઘટનાને લઈને તેમણે વાસ્તવિકતા જણાવી છે અને આમાં તેમણે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। આ મામલો હવે દાણીમડા પોલીસ સ્ટેશન સમક્ષ પહોંચ્યો છે, જ્યાં પોલીસ હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે અને આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હવે સમગ્ર ઘટના મામલે કેટલા સમયમાં આરોપીની પોલીસ ધરપકડ કરે છે અને દાણીમડા પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।